તો વિદ્યાર્થીઓ અત્યાર સુધી જે આપણે 6 અલગ અલગ કેસ ભણી ગયા કે ભાઈ જ્યારે કોઈ એક સંખ્યા બે બીજની વચ્ચે હોય તો a * f of k less than 0, કોઈ એક રૂટ બે સંખ્યાની વચ્ચે હોય તો f of k1 * f of k2 less than 0, કોઈ એક સંખ્યા બંને રૂટ કરતા મોટી હોય એટલે કે a * f of k greater than 0, d greater or equal to 0 અને k greater than -b/2 એટલે કે વર્ટેક્સ નો એક્સિયમ એને અનુરૂપ કોઈ સંખ્યા બંને બીજ કરતા નાની હોય તે જોઈ ગયા. બંને સંખ્યા બંને બીજની વચ્ચે હોય a * f of k1 less than 0, a * f of k2 less than 0 અને બંને રૂટ બે સંખ્યાની વચ્ચે હોય તો સૌથી વધારે 4 શરત વાળો કેસ જે જોઈ ગયા કે જેની અંદર a * f of k1 greater than 0, a * f of k2 greater than 0, d greater or equal to 0 અને k1 less than -b/2 less than k2. આ એક કે એક કેસ દરેક વિદ્યાર્થીને સ્પષ્ટ હોવો જોઈએ. એના બેઝ પર હવે આપણે એક્ઝામ્પલ શરૂ કરીએ છીએ. એક બે એક્ઝામ્પલ ત્યાં જોઈ પણ ગયા સાથે સાથે થિયરીમાં. આગળ વધીએ. જો તો ફાઇન્ડ a, અજ્ઞાત એ સોલ્વ કરો. શરત કઈ છે? if both root એટલે કે બંને બીજ આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ કમ્પલસરી કેવા છે? નેગેટિવ. જો આના મીનિંગ સ્પષ્ટ કરે, બંને બીજ નેગેટિવ છે એનો મીનિંગ શું થાય કે આલ્ફા નેગેટિવ છે તો બીટા પણ નેગેટિવ છે. પહેલા તને કમ્પેર કરું કોની સાથે? ax² + bx + c = 0. એટલે તમને કેપિટલ A મળશે, કેટલું આવવાનું? સ્મોલ a. કેપિટલ B મળશે, કેટલું આવવાનું? -2 a + 2 અને કેપિટલ C મળશે, કેટલું આવવાનું? 3. આપણને ખબર પડી ગઈ કે જે દ્વિઘાત સમીકરણ છે જો એના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા અને બીટા બંને કેવા રહેવાના? કમ્પલસરી નેગેટિવ, ઋણ જ રહેવાના. હવે આના નિયમ પર આ થિયરી, આ જે એક્ઝામ્પલ છે એ આપણને ખરેખર કેવા શું માંગે છે કે સર આપણે એવો તો કોઈ કેસ ભણ્યા જ નથી કે જેમાં બંને બીજ નેગેટિવ હોય એવી કોઈ વાત કરી હોય. ભણી ગયા. જો સીધે સીધું ક્યારેય નહીં પૂછે, આડકતરી રીતે પૂછશે. તમે એટલું સમજી લ્યો, જો આ પ્રશ્ન એવું કીધું હોત ને કે બંને રૂટ પોઝિટિવ છે, જો આ સ્થિતિ હોય, તમારે દર વખતે છે ને સ્થિતિ અનુરૂપ ચાલવાનું. એટલે જેને ગ્રાફમાં મહારત હાસિલ હશે ને એને કોઈ પ્રશ્ન આવવાનો નથી, કહી દઉં. હા, અને જેને ગ્રાફમાં ફાફા પડતા હશે ને એને બહુ વધારે પ્રશ્ન આવશે. એક્સ અક્ષ અપવર્ડ ડાઉનવર્ડ બધું ડ્રો કરી નાખ્યું છે આપણે. અને અલગ અલગ કયા કેસ લીધા પેલા એ જોઈ લો. આ કયો કેસ છે? d greater than 0. આ કયું છે? d equal to 0. સર તમે d less than 0 કેમ નથી લીધું? એમાં રૂટ આવે, એમાં લખ્યું છે રૂટ નેગેટિવ હોય, એમાં રૂટ મળે તમને, વાસ્તવિક બીજ મળે છે નહીં, એટલે દોરવાનું જ ના આવે. આ બે થઈ ગયા. બંને કેસને આધીન જો હું વાત કરું તો અહીંયા આલ્ફા છે, અહીંયા બીટા છે. આમાં ભિન્ન હોય એટલે કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા હોય. જ્યારે આમાં આલ્ફા એચ કોણ હોય? બીટા. અને આમાં પણ આલ્ફા એચ કોણ હોય? બીટા. આ ક્યારે લાગુ પડે? a greater than 0. અને આ ક્યારે આવશે? a less than 0. હવે તમે એટલું સમજી લો કે આપણને એવું કીધું છે આલ્ફા બીટા નેગેટિવ છે, તો ઇનડાયરેક્ટલી હું એવું ન કહી શકું આલ્ફા બીટા 0 કરતા નાના છે. આલ્ફા અને બીટા નેગેટિવ છે એટલે થઈ તો ઋણ સંખ્યા ને ઋણ સંખ્યા હંમેશા 0 કરતા કેવી હોય? નાની. ઇનડાયરેક્ટલી હવે તમે આને જુઓ ને તો તમને એવું દેખાશે કે 0 બંને બીજ કરતા મોટું છે. ફરીથી આલ્ફા બીટા નેગેટિવ છે એનો સ્પષ્ટ મિનિંગ શું થાય? 0 આલ્ફા બીટા કરતા મોટું છે તો તમને કેસ પાઈ દેખાય. if any number greater than both the root, જો કોઈ સંખ્યા બંને બીજ કરતા વધારે હોય, બોલો ત્રણે ત્રણ શરત યાદ આવી જોઈએ. કઈ ત્રણ શરત? પહેલી કઈ હતી? d greater or equal to 0. એના પછી a into f of k કેવું થાય? greater than 0. અને જે સંખ્યા છે હંમેશા વર્ટેક્સ ના એક્સિયમ કરતા એટલે કે -b/2 કરતા મોટી હોવી જોઈએ. આ ત્રણે ત્રણ ને સોલ્વ કરશું, છેદગણ લેશું, જવાબ આવી જશે. એટલે રકમને સ્પષ્ટતા સાથે સમજે. જો આ જ પ્રશ્નને હું આવું લખી નાખું both root are positive, એનો મીનિંગ શું થાય? બંને બીજ પ્લસ છે તો બોલો 0 ડાબી બાજુ હોય તો છઠ્ઠો કેસ લાગુ પડે. if any number less than both the root, ફરક માત્ર કયો પડે? આ બંને શરત એઝ ઇટ ઇઝ જ આવે. અહીંયા k less than આવી જાય. ગ્રેટર ધેન ની જગ્યાએ શું લેવું પડે? કારણ કે વર્ટેક્સ ની ડાબી બાજુ હોય કે નહીં, એટલે શું લેવું પડે? લેસ ધેન. એટલે સીધો દાખલો કેસ 6 પર જાય. અત્યારે દાખલો કોનો છે? કેસ 5. કે કોઈ એક સંખ્યા બંને બીજ કરતા મોટી હોય તો આ ત્રણે ત્રણ શરતનું એક સાથે સમાધાન થવું જોઈએ. એટલે દરેક વિદ્યાર્થીને દાખલાને ઓળખતા આવડતો હોવો જોઈએ. સીધે સીધું ક્યારેય નહીં લખે, આવી રીતે આડકતરી રીતે લખશે. તમને સમજણ પડવી જોઈએ કે બંને બીજ નેગેટિવ છે એનો મીનિંગ શું થાય? કે બંને બીજ 0 ની કમ્પેરમાં નાના છે એટલે કે 0 બંને બીજ કરતા મોટું છે. અને કોઈ એક સંખ્યા બંને બીજ કરતા મોટી હોય ત્યારે આ ત્રણે ત્રણ શરતનું સમાધાન થવું જોઈએ. હવે આપણે ત્રણે ત્રણ ને સોલ્વ કરીએ. જુઓ,
તો ભાઈ પહેલી કન્ડિશન કઈ છે ને સ્મોલ a કહું S1, બીજી કન્ડિશન ને સ્મોલ b S2, સ્મોલ c S3, ત્રણ નું શું લેવાના છે ગણ. તો પહેલી શરત છે આપણી પાસે d ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. d એટલે ખરેખર કોણ વિદ્યાર્થીઓ b² - 4ac થાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે આપણી પાસે abc ની વેલ્યુ છે જોઈ લ્યો. વેલ્યુ મૂકતા જઈએ તો b તરીકે કોણ છે -2 in bracket a plus 2 whole square -4 into a તરીકે કોણ છે સ્મોલ a અને c તરીકે કોણ છે સ્મોલ 3. કેવું રાખવાનું છે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. કેવું રાખવાનું ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ -2 હોલ સ્ક્વેર 4 થાય ઇન બ્રેકેટ a plus 2 હોલ સ્ક્વેર -4 3 12 a ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. આનું વિસ્તરણ કરવું છે તો 4 as it is. આનું a સ્ક્વેર મધ્યમ પદ કેટલું થાય લ્યો 2 into 2 into a 2ab થાય ને એટલે આ બંનેનો ગુણાકાર બે સાથે કરો તો શું બનવાનું 4a અને અંતિમ પદ કેટલું આવવાનું 4 -12a ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. 4 વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો 4a સ્ક્વેર પ્લસ 4 4 16a પ્લસ 4 4 16 -12a ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો a સ્ક્વેર વાળું તો એક જ પદ છે કયું 4a સ્ક્વેર. થવાનું શું છે 16a - 4a કરો શું બનવાનું +4a + 16 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. બધામાંથી કઈક કોમન દેખાય છે કેટલું આવવાનું 4. વધે કેટલું a સ્ક્વેર પ્લસ a પ્લસ 4 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. બોલો 4 વડે ભાગાકાર કરો અસમતા બદલાય. 4 એ ધન સંખ્યા છે, ધન સંખ્યા વડે ભાગાકાર કરો ઇનઇક્વાલિટી ચેન્જ ન થાય એટલે બંને બાજુ 4 વડે ભાગાકાર કરો 0/4 0 થાય ને ઇનઇક્વાલિટી એઝ ઇટ ઇઝ. દ્વિઘાત થઈ ગયું એટલે આ થઈ ગયું ક્વોડ્રેટિક ઇનઇક્વાલિટી. ક્વોડ્રેટિક ઇનઇક્વાલિટી ને બંને શરત યાદ કરે x² નો સહગુણક એટલે અહીંયા a² નો સહગુણક કેટલો હોવો જોઈએ 1 છે. સરસ. તો બીજા જ નંબર પર શું ફાઇન્ડ કરવાનું હોય આના માટે d. જો આના માટે d ગ્રેટર ધેન 0 થાય તો લિનિયર બનશે, d ઇક્વલ ટુ 0 થાય તો પૂર્ણ વર્ગ પરફેક્ટ સ્ક્વેર બનશે અને d લેસ ધેન 0 થાય તો હંમેશા કેવું હશે પોઝિટિવ. યાદ આવે છે તો એનો ઉપયોગ મારે કરવો છે. તો આના માટે હું d ફાઇન્ડ કરું પર્ટિક્યુલર આના માટે તો d એટલે b² થાય તો આના માટે b કેટલું થાય 1 હોલ સ્ક્વેર -4 ઇન્ટુ a કેટલું 1 ઇન્ટુ c કેટલું 4. જો તો સાદુરૂપ 1 - 16 આન્સર આવ્યો -15. બોલો લેસ ધેન 0 થાય અને d લેસ ધેન 0 હોય તો જે પણ દ્વિઘાત અસમતા છે એમાં જે ક્વોડ્રેટિક એક્સપ્રેશન છે ઓલવેઝ કેવું હોય પોઝિટિવ. આખો દાખલો ટ્રાન્સફર થયો ઇનઇક્વાલિટીમાં. યાદ કરે આ સ્ટેપ. જ્યારે આખું દ્વિઘાત સમીકરણ માટે d લેસ ધેન 0 થાય તો મેં તમને કીધું તો એને હટાવીને તમારે પ્લસ લખી નાખવાનું કારણ કે હંમેશા કેવું હોય પોઝિટિવ. તો બોલો પોઝિટિવ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 કહેવાય. ભલે ઇક્વલ ટુ 0 ન કહેવાય પ્લસ એ 0 કરતા મોટું તો કહેવાય ને એટલે શરતનું સમાધાન થાય. આને શું બોલાય ગ્રેટર ઓર. ગ્રેટર ઓર ઇક્વલ. ભલે ઇક્વલ નથી ગ્રેટર તો છે ને એક શરતનું સમાધાન થયું એટલે હંમેશા સત્ય કહેવાય. એટલે આ પહેલાનો જવાબ શું આવવાનો r. બધા જ સમાધાન કરે, બધી જ વાસ્તવિક સંખ્યા સમાધાન કરે. ફરીથી આપણે પહેલો કેસ લેવા માટે શું લેવું હતું પહેલી શરત શું હતી d ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એને આધીન સોલ્વ કરતા ગયા એટલે અહીંયા આવી ગયા. હવે આ દાખલો થઈ ગયો ક્વોડ્રેટિક ઇનઇક્વાલિટી. એના માટે d કેવો આવ્યો લેસ ધેન 0 એટલે આ દ્વિઘાત અસમતામાં આ જે ભાગ છે હંમેશા કેવો રહેવાનો પોઝિટિવ અને પોઝિટિવ ગ્રેટર ધેન 0 કહેવાય. નિત્ય સત્ય એટલે સોલ્યુશન કયું થવાનું રિયલ નંબર. એટલે બધી જ સંખ્યા જવાબમાં આવે એટલે r આવે. યાદ કરે આમાં આપણે r અને phi વાળા દાખલા જોઈ ગયા. જો અહીંયા લેસ ધેન હોત ને તો પોઝિટિવ લેસ ધેન 0 થાય નહીં તો આન્સર શું આવે phi. એટલે મેં તમને કીધું તો જ્યારે દ્વિઘાત અસમતામાં d લેસ ધેન 0 થાય એટલે બે જ જવાબ આવે ક્યાં તો r અથવા phi. જો ગ્રેટર ધેન હોય તો r આવે, લેસ ધેન હોય તો શું આવે phi. અહીંયા ગ્રેટર ધેન છે એટલે આન્સર શું આવવાનો r. એક નિષ્ઠા પાકી રાખે જેને આગળના ચેપ્ટરમાં પ્રશ્ન હશે અને ઓછા આવડતા હશે બેઝ તરીકે એને અહીંયા ખાતમું બોલી જશે પછી અહીંયાથી આગળ નહીં વધી શકે. એને વિચાર એ આમ જ જોઈ રાખશે આ d છે આ d છે આ d આના માટે જે રકમ માટેનો આ d પર્ટિક્યુલર આના માટેનો. એટલે ક્વોડ્રેટિક ઇનઇક્વાલિટી છે, લિનિયર ઇનઇક્વાલિટી છે, સ્ક્વેર રૂટ ઇનઇક્વાલિટી છે, લોગ ઇનઇક્વાલિટી છે, મોડ ઇનઇક્વાલિટી છે, એક ફ્લુઅન્ટ આવડતા હોવા જોઈએ. હવે બીજી કન્ડિશન પર જઈએ તો સેકન્ડ નંબર પર કઈ કન્ડિશન હતી એને સ્મોલ b કહું તો સેકન્ડ નંબર પર છે a * f of k greater than 0. શું થવું જોઈએ a * f of k. જ્યાં વિદ્યાર્થીઓ a એટલે શું થાય રકમમાં x² નો સહગુણક. એ તો ઓલરેડી એ જ છે ને. સરસ. એટલે એક કામ તો થઈ ગયું એ જ આવશે. k તરીકે કોણ છે 0 એટલે અહીંયા લખવું પડશે f of 0 greater than 0. કઈ સંખ્યા બંને રૂટ કરતા મોટી છે 0 એટલે 0 લઈ શકાય ને. f of 0 કાઉન્ટ કરીએ જો
તો a into f of 0 એટલે જ્યાં x દેખાય ત્યાં 0 મૂકો એટલે આ તો 0 થાય, i 0 થાય, માત્ર વધવાનું કોણ 3 greater than 0. બોલો 3 વડે ભાગાકાર કરો, અસમતા બદલાય નહીં, એટલે અહીંયાથી જવાબ આવ્યો a greater than 0. એટલે હું સોલ્યુશન 2 લખું તો 0 કરતા મોટું એટલે ઓપન 0 થી ઓપન ઇન્ફાઇનાઇટ કહેવાય. એટલે આ થઈ ગયું સોલ્યુશન 2. હવે સોલ્યુશન 3 ની વાત કરીએ તો એને સ્મોલ c કહો. તો ત્રીજી શરત કઈ છે વિદ્યાર્થીઓ? જે પણ k છે એ હંમેશા -b/2a એટલે કે વર્ટેક્સ ના એક્સિયમ કરતા મોટો હોવો જોઈએ. વર્ટેક્સ નો એક્સિયમ એટલે આને અનુરૂપ આ બિંદુ આવે કે જે ym શું હોય 0 ને આ બિંદુ શું હોય -b/2a, 0 એટલે 0 આના કરતા મોટું હશે તો k તરીકે તો 0 છે એટલે 0 greater than -b. જો તો આપણા કેસમાં b તરીકે કોણ છે? કેપિટલ b તરીકે ઇન બ્રેકેટ -2 into a plus 2 upon 2 into a તરીકે કોણ છે? સ્મોલ a as it is. a તરીકે કોણ છે? સ્મોલ a છે ને, મૂકી દો. સાદુરૂપ આપીએ અહીંયા જો માઇનસ માઇનસ શું થવાનું? પ્લસ, એટલે ઉપર થવાનું 2 into a plus 2 upon 2 into a થાય 2 કોમન કેન્સલ. બરાબર, અહીંયાથી 2 કોમન કેન્સલ. તો હવે આ સાઈડ થી લખું તો આવું થઈ ગયું a plus 2 upon a less than 0. હવે જો આ દાખલો લિનિયર ઇનઇક્વાલિટી નો થયો. રૂટ કયું? ઉપર અંશ 0 ક્યારે થવાનો? -2. અને પોલ કયું? a ની કઈ કિંમત માટે છેદ 0 થાય? તો 0. સંખ્યા રેખા પ્લોટ કરીએ. માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ આગળ કોણ આવવાનું? -2. પછી કોણ આવવાનું? 0. બોલો ઇક્વલ ટુ છે નહીં એટલે રૂટ પણ નહીં આવે, પોલ પણ નહીં આવે. અહીંયા પ્લસ માઇનસ પ્લસ, આપણે શું જોઈએ છે? માઇનસ. તો માઇનસ પર્ટિક્યુલર ક્યાં છે? a belongs to open -2 to 0. તો આ થઈ ગયું સોલ્યુશન 3. તો S3 તરીકે શું આવવાનું? ઓપન -2 to ઓપન 0. પણ આપણો ફાઇનલ આન્સર કયો કહેવાય કે જેના માટે a ની એવી વેલ્યુ કે જેના માટે પહેલી શરતનું સમાધાન થાય, બીજી શરતનું સમાધાન થાય, ત્રીજી શરતનું સમાધાન થાય. એટલે 3 એ 3 નો આપણે શું લેવો પડશે? છેદગણ. જો અહીંયા તો ભાઈ ફાઇનલ સોલ્યુશન S equal to S1 intersection S2 intersection S3. S1 તરીકે શું હતું વિદ્યાર્થીઓ? S1 તરીકે સોલ્યુશન શું આવ્યું? R. ઇન્ટરસેક્શન S2 તરીકે કોણ આવે છે? 0 થી ઇન્ફાઇનાઇટ. અને S3 તરીકે પર્ટિક્યુલર શું આવે છે? ઓપન -2 to 0. હવે 3 એ 3 ને સંખ્યા રેખા પર પ્લોટ કરીએ તો માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ આગળ આવવાનું -2 એના પછી 0. તો પહેલું એવું કે છે કે બધું આવશે. બધું એટલે જ આખી સંખ્યા રેખા થાય એટલે આના લીધે કોઈ ફરક પડવાનો નથી. આ બંનેની વાત કરું તો આ એમ કે છે 0 તો નહીં આવે, 0 થી જમણી બાજુ બધું આવશે. અને આ એમ કે છે -2 નહીં આવે, 0 નહીં આવે, વચ્ચેનું બધું આવશે. બોલો હવે આ 3 એ 3 નો છેદગણ લ્યો. S1 એટલે સંખ્યા રેખા આખી, S2 એટલે આ ભાગ છે ને S3 એટલે આ ભાગ છે. 3 એ 3 નો છેદગણ લઈને મને એવું કહો કયા સભ્ય બધામાં સામાન્ય છે? એક કઈ સભ્ય દેખાય છે? આ ભાગ નો આવે કારણ આમાં એકમાં જ છે, આમાં નથી. આ ભાગ નો આવે કારણ આમાં એકમાં છે, આમાં નથી. આ ભાગ નો આવેનું કારણ ખાલી એકમાં જ છે, બેયમાં નથી. S2 માં નથી, S3 માં નથી. ઇવન 0 પણ નહીં આવે કારણ કે 0 આમાં પણ નથી, આમાં પણ નથી. તો આન્સર શું આવે? પાઈ. ઓલ એની કોઈ વેલ્યુ જ નથી મળતી કે જેના માટે આના બંને બીજ હંમેશા કેવા બનતા હોય? નેગેટિવ. એટલે આન્સર કેટલો આવશે? પાઈ. એટલે એની કોઈ કિંમત આપણને અહીંયા મળવાની નથી. તેના પછીનો બહુ અગત્યનો એક્ઝામ્પલ છે તો ફાઇન્ડ a. સ્મોલ a ઉકેલો if both root એટલે કે બંને બીજ આપેલ ક્વોડ્રેટિક ઇક્વેશન ax² - 3x + 2 = 0 આના બંને બીજ કેવા છે? લેસ ધેન 2 ઇન મેગ્નિટ્યુડ. ખાસ ધ્યાન રાખે લેસ ધેન 2 ઇન મેગ્નિટ્યુડ લખ્યું છે. આ શબ્દનું બહુ વર્ચસ્વ છે. ખાલી એવું લખ્યું હોત ને વિદ્યાર્થીઓ કે બંને રૂટ 2 કરતા નાના છે તો આપણને ખબર પડે ઇનડાયરેક્ટલી અહીંયા 2 હોય એટલે કોઈ એક સંખ્યા બંને બીજ કરતા મોટી હોય તો જેમ આગળનો દાખલો સોલ્વ કર્યો કે 0 બંને કરતા મોટું હતું એ જ રીતે એઝ ઇટ ઇઝ સોલ્વ થાય. 3 શરતને આધીન a into f of 2 greater than 0 d greater or equal to 0 ના 2 greater than -b/2 એ દાખલો પૂરો. પણ ક્યારે એવું લખ્યું હોત ને both root are less than 2 માત્ર આટલું તો અહીંયા તમને શું લખ્યું છે? ઇન મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ એટલે શું થાય? માનાંક. એટલે હવે નિષ્ઠા એ પાકી કરે કે જે આલ્ફા અને બીટા છે એટલે છે તો x ની વેલ્યુ જ ને. રૂટ કોને કહેવાય? x ની એવી કિંમત કે જે આ સમીકરણનું શું કરે? સમાધાન. એટલે બંને બીજ એવા છે કે જેનો માનાંક લ્યો ને એટલે કે મોડ આલ્ફા આને કહેવાય આલ્ફાનું મેગ્નિટ્યુડ અને મોડ બીટા આને કહેવાય બીટાનું મેગ્નિટ્યુડ. એટલે બંને બીજનું મેગ્નિટ્યુડ કેવું આવવું જોઈએ? લેસ ધેન 2. આ શરત છે, ખાસ ધ્યાન રાખે.
એટલે જો આ પ્રશ્નને તમને એમ કહું છું થોડોક અગત્યનો છે. ખાલી એવું લખ્યું હોત ને લેસ ધેન 2 તો દાખલો એકદમ સરળ હમણાં જેમ ગણી કે એમ કેસ 5 થી જ સોલ્વ થાય. પણ તમારે આ દાખલામાં એ જોવાનું છે કે આ દાખલો ખરેખર છે કયા કેસનો, હજી તમને ખબર જ નથી. મેં તમને કીધું એમ સીધે સીધો પ્રશ્ન બને ત્યાં સુધી નહીં પૂછે. એ લોકો થોડુંક આ રીતે આડકતરું જ પૂછે. કાં તો એવું બોલી દે કે બંને રૂટ અપોઝિટ સાઇન ના છે એટલે આપણને ખબર પડે 0 વચ્ચે છે એટલે એક પ્લસ છે ને એક માઇનસ છે. એમ નો કે એક રૂટ 0 કરતા મોટું છે એક રૂટ 0 કરતા નાનું છે, એવું નહીં લખે. એ લોકો કંઈક આ રીતની લેંગ્વેજમાં લખે કે બંને રૂટ અપોઝિટ સાઇન ના છે. આપણે કન્ક્લુડ કરવાનું કે એનો મિનિંગ 0 એ વચ્ચે છે એવો થાય. હમણાં આગળના પ્રશ્નમાં શું કીધું, બંને રૂટ નેગેટિવ છે, એનું તાત્પર્ય એવું થાય કે 0 બંને કરતા મોટું છે. ધારો કે એવું કીધું બંને રૂટ પોઝિટિવ છે તો આપણે લેવું પડે 0 બંને રૂટ કરતા નાનું છે. એટલે સીધી ભાષામાં એ લોકો નહીં સમજાવે. થોડુંક આડકતરું લખાણ લખ્યું હોય એટલે ગ્રાફને આધીન સોલ્વ કરવાનું તો એક્ઝેક્ટ ખબર પડે કે કયો કેસ હશે. તો 6 માંથી એક જ તમને કહી દઉં, આ 6 કેસની બહાર દાખલો જવાનો નથી, એ શ્યોર છે. પણ એમાંથી કયો કેસ તમારા જવાબ માટે આવે છે એ ઓળખવું એ બહુ અગત્યનું છે ને રકમનું વ્યવસ્થિત વિશ્લેષણ કરે. અહીંયા એવું નથી લખ્યું લેસ ધેન 2 બંને બીજ 2 કરતા નાના છે. અહીંયા એ લોકો એવું લખ્યું છે કે બંને બીજનું મેગ્નિટ્યુડ એટલે કે મૂલ્ય એટલે કે માનાંક 2 કરતા નાના છે. હવે આ દાખલો પહેલા તો મેગ્નિટ્યુડ પ્રમાણે જવું પડે તો હું સંખ્યા રેખા પર જાઉં એટલે એક્સ અક્ષ પર જાઉં. અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ બરાબર. હવે આ એક્સ અક્ષ છે એટલે એક્સ અક્ષ પર જ આલ્ફા અને બીટા આવવાના છે આપણને ખબર છે, કારણ કે તો જ વાયમ એટલે કે એફ ઓફ એક્સ શું થતું હોય 0. હવે તમે પહેલા એ વિચારો કે આપણે એ જોવું છે કે આલ્ફા અને બીટા ખરેખર ક્યાં છે. તો પહેલા એ જો કે માનાંક 2 કે ક્યાં થાય, માનાંકની વેલ્યુ એક્ઝેક્ટ 2 ક્યાં થાય. તો હું જો એવું કહી દઉં મોડ x ઇક્વલ ટુ 2 તો આપણે બેઝિક મેથ્સમાં ભણી કે x તરીકે કોણ આવી શકે પ્લસ ઓર માઇનસ 2. જો તમે x તરીકે -2 લ્યો તો પણ એનું મેગ્નિટ્યુડ એટલે કે મોડ કેટલું થાય 2, અને જો તમે x તરીકે +2 મૂકો તો પણ એનો મોડ કેટલો થવાનો 2. એટલે રેફરન્સ પહેલા લઈ લો, આ આવવાનું -2 અને આ આવવાનું +2, કે જ્યાં માનાંક હંમેશા કેટલો છે એક્ઝેક્ટ 2. આપણે એક્ઝેક્ટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જો આપણે ઇક્વલ ટુ જોઈએ છે નહીં, આપણે તો શું જોઈએ છે લેસ ધેન. તો હવે તમે આપણે વિચારવાનું શરૂ કરો. ધારો કે હું અહીંયાથી આલ્ફા બીટા લો, ધારો કે અહીંયા આલ્ફા ને અહીંયા બીટા, તો આલ્ફા અને બીટા કમ્પલસરી કેવા હશે -2 કરતા નાની સંખ્યા. હવે ધારી લઈએ -2 કરતા નાનું -5 લઈ શકાય બરાબર. -2 કરતા નાનું તો -5 લઈ શકાય ને, તો મૂકો તો આલ્ફા બરાબર -5 મૂકો. હવે એનો માનાંક કાઢો તો મોડ આલ્ફા એટલે મોડ -5 થાય. તો બોલો 5 એ 2 કરતા નાનું કહેવાય. જો હું અહીંયાથી આલ્ફા લઉં તો 5 જવાબ આવ્યો તો 5 એ 2 કરતા નાનું કહેવાય. ધારો કે મેં અહીંયાથી 10 લીધું હોત બીટા સોરી ધારો કે મેં અહીંયાથી બીટા બરાબર -10 લીધું હોત તો બીટાની જગ્યાએ -10 મૂકો એનું માનાંક તો 10 થાય ને, તો 10 લેસ ધેન 2 કહેવાય નહીં. એટલે આપણને ખબર પડી આલ્ફા બીટા અહીંયાથી આવશે નહીં. અહીંયા આવો, ધારો કે અહીંયાથી લઈએ તો અહીંયા 2 કરતા મોટું એટલે 5 10 20 એવું લઈ શકાય. ધારો કે આલ્ફા 12 છે તો એનો માનાંક કાઢો તો 12 થાય ને, તો 12 લેસ ધેન 2 કહેવાય નહીં. એટલે એટલી પણ ખબર પડે કે અહીંયાથી આલ્ફા બીટા આવવાનું નથી, વૈધી વચ્ચેની જગ્યા. ધારો કે હું અહીંયા બંનેની વચ્ચેથી લઉં, જો એક્ઝેક્ટ -2 ને 2 લેવાય નહીં કારણ કે એ તો ઇક્વલ ટુ 2 કરે. આપણે માત્ર જોઈએ છે લેસ ધેન 2. ધારો કે બેની વચ્ચે 0 આવે તો હું આલ્ફા ને 0 મૂકી દઉં તો મોડ 0 0 થાય, 0 લેસ ધેન 2 કહેવાય, સમાધાન થાય છે. ધારો કે આલ્ફા ઇક્વલ ટુ -1 લો, આ બંનેની વચ્ચે -1 આવે કે નહીં, તો મોડ ઓફ -1 કેટલું થાય 1, તો 1 લેસ ધેન 2 કહેવાય. હા, એટલે આપણને ખબર પડી કમ્પલસરી આલ્ફા અને બીટા અહીંયા જ છે -2 અને +2 ની વચ્ચે. પહેલા આ નિષ્ઠા પાકી કરે કે કમ્પલસરી બંને બીજ કોની વચ્ચે જ આવવાના છે -2 અને +2 ની વચ્ચે. પછી ભલે અહીંયા હોય એનો વાંધો નથી. અરે આલ્ફા અને બીટા -2 અને 2 ની જમણી બાજુ ડાબી બાજુ આવવાના નથી. ઇવન -2 અને +2 પણ આલ્ફા બીટા તરીકે આવશે નહીં. આલ્ફા બીટા કમ્પલસરી ક્યાં આવે છે -2 અને +2 ની વચ્ચે. તો ઇનડાયરેક્ટલી હવે જો આને ડ્રો કરું તો આવું કંઈક થયું. બધા કેસ બતાવું જોજો. x અક્ષ બોલો આ પહેલા બે કોના માટે છે, બે બીજ ભિન્ન છે એટલે d ગ્રેટર ધેન 0, અને આ કોના માટે છે આલ્ફા ઇક્વલ ટુ બીટા એટલે કે d ઇક્વલ ટુ 0. અહીંયા આલ્ફા બીટા x અક્ષ ખબર પડે છે ને. પહેલા બે કોના માટે d ગ્રેટર ધેન 0 અને પછીના બે કોના માટે d ઇક્વલ ટુ 0. તો જો તો આલ્ફા બીટા કોની વચ્ચે છે
-2 + 2 -2 + 2 -2 + 2 -2 + 2 સર તમે પેલું કેમ નો દોર્યું d < 0 એમાં બીજ જ ન આવે બીજ જ ન આવે તેના માનાંક કાઢવાની કોઈ વાત આવતી નથી એટલે એની વાત નથી કરવાની ખાલી આટલી જ વાત આવે આવું ક્યાં જોઈ ગયા છો ઇનડાયરેક્ટલી તમને એવું દેખાય છે કે બંને બીજ બે સંખ્યાની વચ્ચે છે હવે તમને ખબર પડશે કયા કેસ પર જઈએ છે બંને બીજ બે સંખ્યા k1 k2 ની વચ્ચે છે જો આલ્ફા બીટા કોની વચ્ચે છે -2 અને 2 ની વચ્ચે આલ્ફા બીટા ક્યાં છે ભલે આલ્ફા બરાબર બીટા હોય છે કોની વચ્ચે -2 અને +2 ની વચ્ચે અહીંયા શું આવવાનું માઈનસ તો વ્યવસ્થિત જો આલ્ફા બીટા કોની વચ્ચે છે -2 અને 2 વચ્ચે અહીંયા પણ આલ્ફા બીટા કોની વચ્ચે -2 અને +2 અહીંયા આલ્ફા બીટા કોની વચ્ચે -2 +2 અહીંયા પણ આલ્ફા બીટા કોની વચ્ચે -2 +2 તો યાદ આવે આ કેસ 3 થઈ ગયું કે જ્યારે બે બીજ એ બે સંખ્યાની વચ્ચે હોય જ્યારે બંને બીજ એ બે સંખ્યાની વચ્ચે હોય ચાર શરત આવે કઈ ચાર શરત હવે દાખલો સોલ્વ કરવા માટે આપણને ખબર પડી કે અહીંયા કેસ 3 લાગુ પડે ચાર શરત બને પહેલી શરત આવે d > 0 ગ્રેટર ધેન 0 ઇક્વલ ટુ 0 બીજી શરત જો તમે 2 આગળ મૂલ્ય કાઉન્ટ કરો પોઝિટિવ જ થાય -2 આગળ મૂલ્ય કાઉન્ટ કરો પોઝિટિવ જ થાય અને એ કેવો પોઝિટિવ એટલે બંનેનો ગુણાકાર કેવો પોઝિટિવ આમાં -2 આગળ નેગેટિવ પણ એ પણ નેગેટિવ ફરીથી બંનેનો ગુણાકાર નેગેટિવ અને આપણે ઇવન એવું પણ જોઈ ગયા કે રૂટના 12 ના ભાગમાં હંમેશા મૂલ્ય કેવું થાય ગ્રેટર ધેન 0 એટલે a * f of -2 ગ્રેટર ધેન 0 a * f of 2 ગ્રેટર ધેન 0 યાદ કરે કેસ 3 આવું તો ત્યારે થાય કે -2 અને +2 બંનેનું જમણી બાજુ બતાવી દઉં પણ મારે કમ્પલસરી -2 ને ડાબી બાજુ +2 ને જમણી બાજુ રાખવું છે તો અહીંયા વચ્ચે કોણ આવે વર્ટેક્સ અને વર્ટેક્સ અહીંયામાં એક્સિયમ કેટલો -b/2 એટલે ચોથી શરત ડેવલપ કરી હતી કે પહેલી સંખ્યા બીજી સંખ્યા એની વચ્ચે કોણ હોય -b/2 યાદ આવ્યું એટલે ઇનડાયરેક્ટલી દાખલો કેસ 3 નો ખાલી આ એક શબ્દ હટાવી દે ને તો કેસ 5 બંને રૂટ 2 કરતા નાના તો કેસ 5 પણ જો મેગ્નિટ્યુડ લખે તો ઇનડાયરેક્ટલી થયું શું બંને બીજ -2 અને +2 ની વચ્ચે એટલે બે સંખ્યાની વચ્ચે બે બીજ હોય ત્યારે આ ચાર શરતનું સમાધાન કરાવવું પડે એક પછી એક શરત સોલ્વ કરીએ ધ્યાન આપે હજી મેં તમને ખાલી એ સ્પષ્ટ કર્યું કે દાખલા કયા કેસના રેફરન્સ પર સોલ્વ થશે હવે એની શરત આપણી પાસે છે ચારે ચાર શરતને સોલ્વ કરવી પડશે એટલે દાખલો લેન્થ પકડશે સ્યોર એટલે ધ્યાન રાખે આના દાખલામાં થોડીક ઉતાવળી રાખે ગણતરીમાં થોડીક એફિશિયન્સી કેળવે એટલે કોઈ પ્રશ્ન નહીં આવે તો પહેલી જ શરત કઈ જેના પહેલા હું એબીસી નક્કી કરી લઉં તો આપણી પાસે જે ક્વોડ્રેટિક છે કયું છે ax² - 3ax + 2 = 0 કોની સાથે સરખાવી દઉં ax² + bx + c = 0 એટલે કેપિટલ A કોણ બને સ્મોલ a કેપિટલ B કોણ બને -3 અને કેપિટલ C કોણ બનશે 2 હવે પહેલી શરત થી શરૂ કરો તો પહેલી શરત છે d > 0 d એટલે કોણ વિદ્યાર્થીઓ b² - 4ac > 0 વેલ્યુ મૂકી દઈએ -3 હોલ સ્ક્વેર -4 into a એટલે સ્મોલ a into c એટલે 2 > 0 અહીંયા બનવાનું 9a² અને અહીંયા બનવાનું છે 4 into 2 into a એટલે 8a > 0 હવે બોલો તો આ બંનેમાંથી કોમન કોણ 9a² - 8a > 0 કોમન કોણ સ્મોલ a કહેવાય વધે કોણ 9 into a -8 > 0 લિનિયર ઇનઇક્વાલિટી થઈ ગઈ આ 0 ક્યાં થાય 0 આગળ ના 0 પર્ટિક્યુલર ક્યાં થવાનું 8/9 આગળ જેવું આ તમારું રૂટ મેળવજો એટલે 0 બતાવવાનું ને તો -8 જમણી બાજુ જાય એટલે +8 ને ગુણાકારમાં એ ભાગાકારમાં જાય એટલે આવવાનું 8/9 સંખ્યા રેખા પ્લોટ કરીએ પહેલા કોણ આ વિદ્યાર્થીઓ 8/9 આવે કે 0 આવે આ 1 ની નજીક જાય અને 0 છે એટલે પહેલા 0 અને પછી 8/9 બંનેમાં જો ઇક્વલ ટુ છે હા એટલે બંને ડાર્ક દર્શાવવાના ઇક્વલ ટુ હોવાથી બંનેને કેવા લેવા પડે ડાર્ક આ બાજુ પ્લસ માઇનસ પ્લસ તમારે શું જોઈએ પ્લસ અને 0 એટલે આ ભાગ જવાબમાં આવશે 0 પણ આવશે અને આ ભાગ પણ આવશે તો સોલ્યુશન 1 શું થયું -∞ થી 0 યુનિયન 8/9 ટુ ∞ આ થઈ ગયું S1 ગણતરી થોડીક વધારે છે એટલે થોડું કન્જસ્ટેડ આપણે લખશું ધ્યાન રાખે વ્યવસ્થિત નજીક નજીક લખવું પડશે હવે આપણે બીજી શરત પર જઈએ તો બીજી શરત કઈ છે a * f of -2 > 0 a એટલે કોણ x² નો સહગુણક આપણા કેસમાં x1 નો સહગુણક a જ છે ને એટલે as it is
ઇન્ટુ એફ ઓફ -2 એનો મિનિંગ શું થયા? જ્યાં x દેખાય ને શું લખવાનું? -2 મૂકતા જાવ તો a ઇન્ટુ -2 હોલ સ્ક્વેર -3a ઇન્ટુ -2 +2 ગ્રેટર ધેન 0. શું થવાનું? a ઇન્ટુ -2 હોલ સ્ક્વેર -3a ઇન્ટુ x ની જગ્યાએ -2 +2 ગ્રેટર ધેન. તો જો તો વિદ્યાર્થીઓ -2 હોલ સ્ક્વેર કેટલું થાય? 4. એટલે અહીંયા બને 4 ઇન્ટુ a, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 6 ઇન્ટુ a +2 ગ્રેટર ધેન 0. થોડુંક સાદુરૂપ આપીએ તો a ઇન બ્રેકેટ 6 4 10 થાય તો 10a +2 ગ્રેટર ધેન 0. હજી આમાંથી 2 કોમન કેન્સલ છે. આમાંથી 2 કોમન કેન્સલ. કેમ સર 2 કોમન કેન્સલ? 0/2 0 થાય કે નહીં? બરાબર. અને ઇનઇક્વાલિટી બદલાય નહીં, ધન સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ. તો જેવું અહીંયાથી હું 2 કોમન કાઢીને કેન્સલ કરું એટલે બનવાનું અહીંયા 5a +1 ગ્રેટર ધેન 0. હવે આ લિનિયર ઇનઇક્વાલિટી છે. આ 0 ક્યાં થાય? 0 આગળ. ને આ 0 ક્યાં થાય? -1/5. સંખ્યા રેખા પ્લોટ કરીએ. -∞ +∞ આગળ કોણ? -1/5 પછી કોણ? 0. બોલો ઇક્વલ ટુ છે નહીં એટલે બંને નહીં આવે. પ્લસ માઇનસ પ્લસ આપણે કયું જોઈએ? પ્લસ. તો સોલ્યુશન 2 શું આવે? -∞ to -1/5 યુનિયન ઓપન 0 to ઓપન ઇન્ફાઇનાઇટ. આ બનવાનું સોલ્યુશન 2. આગળ વધીએ સોલ્યુશન 3 તરફ. તો જો તો ત્રીજી કન્ડિશન કઈ હતી? a ઇન્ટુ એફ ઓફ 2 ગ્રેટર ધેન 0. તો બોલો x1 નો સહગુણક તો એ જ છે ને, પણ મારે f ઓફ 2 મેળવવું છે. તો હવે એનો મિનિંગ શું થાય? જ્યાં x દેખાય ને શું લખવાનું? 2. એટલે ઇન બ્રેકેટ a ઇન્ટુ 2 હોલ સ્ક્વેર -3a ઇન્ટુ 2 +2 ગ્રેટર ધેન 0. સાદરૂપ આપીએ તો a as it is અહીંયા બનવાનું 4a -6a +2 ગ્રેટર ધેન 0. તો a as it is 4 - 6 એટલે -2a +2 થાય. બરાબર. હવે -2 +2 માંથી કોમન તો -2 કહેવાય ને, અથવા કોમન +2 લઈ શકાય. આ બંનેમાંથી કોમન 2 આગળ લઉં તો a +1 ગ્રેટર ધેન 0 બને. હવે 2 વડે ભાગાકાર કરો, ઇનઇક્વાલિટી ચેન્જ ન થાય કારણ ધન સંખ્યા, તો -a +1 ગ્રેટર ધેન 0. હવે યાદ કરે લિનિયર ઇનઇક્વાલિટીના નિયમ, જે પણ ચલ હોય ને એ પદ હંમેશા સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. બોલો આ સ્ટાન્ડર્ડ છે નહીં, કારણ આમાં એની આગળ માઇનસ છે. યાદ કરે એક એક સ્ટેપનું મહત્વ છે. આમાં પહેલેથી સ્ટાન્ડર્ડ હતું. જો 9a -8 સ્ટાન્ડર્ડ, 10a +2 સ્ટાન્ડર્ડ. આ સ્ટાન્ડર્ડ ટર્મ નથી એટલે પહેલી ફરજ આપણી એ પડે સ્ટાન્ડર્ડ બનાવો. એટલે બનાવવા માટે આપણે શું કરવું પડે? માઇનસ કોમન અથવા માઇનસ વડે ગુણાકાર. તો જેવો તમે આનો પર્ટિક્યુલર માઇનસ વડે ગુણાકાર કરો ને એટલે માઇનસ માઇનસ પ્લસ a +1 -1 0 ઇન્ટુ -1 0. પણ ઇનઇક્વાલિટી ચેન્જ થાય, ખાસ ધ્યાનમાં રાખે, બંને લેસ ધેન. આ સ્ટાન્ડર્ડ ટર્મ નથી એટલે આપણી રીત લાગુ ન પડે સંખ્યા રેખા વાળી. પ્લસ માઇનસ પ્લસ એટલે સ્ટાન્ડર્ડ બનાવો. માઇનસ વડે મલ્ટીપ્લિકેશન, a as it is. આનો માઇનસ વડે ગુણાકાર કરો એટલે બને a -1. 0 નો -1 વડે ગુણાકાર કરો 0 જ રહે, પણ અસમતા બદલાય. ગ્રેટર ધેન નું શું લખવું પડે? લેસ ધેન. હવે રૂટ અને પોલ ની વાત કરું તો રૂટ શું થાય? 0. ના કઈ જગ્યાએ 0 થાય? 1. સંખ્યા રેખા પ્લોટ કરીએ. -∞ +∞ 0 1. બોલો ઇક્વલ ટુ છે નહીં એટલે બંનેમાંથી કોઈ નહીં આવે. પ્લસ માઇનસ પ્લસ. તો અહીંયાથી આન્સર કેટલો આવવાનો? ઓપન 0 to ઓપન 1. લેસ ધેન વાળો ભાગ એટલે નેગેટિવ. આન્સર કયો આવે? ઓપન 0 થી ઓપન 1. આ બનવાનું S3. આ શું બનવાનું? S3. એટલે સોલ્યુશન 3. એટલે સોલ્યુશન 3 પ્રમાણે એ ક્યાંથી આવવાનું? 0 થી 1. હવે આપણે વાત કરીએ કન્ડિશન 4. તો કન્ડિશન 4 માં શું કીધું છે? -2 લેસ ધેન -b/2a લેસ ધેન +2. બધી વેલ્યુ લખતા જઈએ તો -2 અને +2 તો નફટ તરીકે વર્તે એઝ ઇટ ઇઝ. માઇનસ બોલો b ની જગ્યાએ આપણી પાસે કોણ છે? b તરીકે કોણ છે? -3a. તો અહીંયા લખશું -3a અપોન 2 ઇન્ટુ બોલો કેપિટલ a ને, તો કેપિટલ a તરીકે કોણ છે? સ્મોલ a. ઇનડાયરેક્ટલી લખવું હોય તો આમ જ લખાય -b અપોન કેપિટલ. બધું કેપિટલ કરી દઈએ એટલે આપણે એની વેલ્યુ મૂકીએ. તો b તરીકે શું લખ્યું? -3 અને કેપિટલ a કોણ છે? સ્મોલ a લેસ ધેન 2. થોડુંક સાદુરૂપ આપીએ. -2 as it is. માઇનસ માઇનસ કેવું થાય વિદ્યાર્થીઓ? પ્લસ. એટલે અહીંયા બનવાનું 3a અપોન 2a લેસ ધેન 2. તો જો તો a કોમન કેન્સલ થઈ ગયું. તો જેવું તમે a કોમન કેન્સલ કરો એટલે અહીંયા બનવાનું -2 લેસ ધેન 3/2 લેસ ધેન 2. બંને જગ્યાએથી a કોમન કેન્સલ કરો એટલે બનવાનું છે -2 લેસ ધેન 3/2 લેસ ધેન 2. તો બોલો સત્ય જ ને? -2 1.5 કરતા નાનું ને 1.5 એ 2 કરતા નાનું. સત્ય કે અસત્ય? સત્ય. એટલે આ તો હંમેશા સત્ય છે એટલે અહીંયાથી સોલ્યુશન આવવાનું R.
ઓલ રિયલ નંબર, બધા જ આનું સમાધાન કરે નિત્ય સત્ય એટલે સોલ્યુશન શું આવે? આર. એ જ કેન્સલ થઈ ગયું એટલે અહીંયાથી એ મળવાનો નથી, ક્યાં તો એસ આવત, ક્યાં તો અહીંયા જવાબ પાય આવી જાત, અથવા શું આવત? આર. અત્યારે શું આવે? આર. સારું હોત પાય આવત. જો અહીંયા પાય આવી ગયો હોત ને તો કઈ મગજ મારી જ ન રહે. કેમ? આપણે ચારે ચાર નો છેદગણ લેવાનો કે નહીં, તો એક પાય થાય તો બાકી ગમે એ હોય છેદગણ લ્યો એટલે આન્સર શું થઈ જાય? પાય. પણ અહીંયા જવાબ આવે છે. તો હવે વાત કરીએ ફાઇનલ સોલ્યુશન. S વડે દર્શાવું તો S1 ઇન્ટરસેક્શન S2 ઇન્ટરસેક્શન S3 ઇન્ટરસેક્શન S4. S1 થી શરૂઆત કરીએ તો ભાઈ પહેલા ભાગમાં સોલ્યુશન શું આવ્યું હતું? ઓપન માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 0 યુનિયન ક્લોઝ. ઓપન માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ક્લોઝ 0 યુનિયન 8/9 ટુ ઇન્ફાઇનાઇટ. આ પહેલો ભાગ બોક્સ વડે દર્શાવું એટલે અલગ ન થાય. ઇન્ટરસેક્શન S2 તરીકે શું આવ્યું હતું વિદ્યાર્થીઓ? માઇનસ ઇન્ફાઇનાઇટ S2 તરીકે શું આવ્યું હતું? માઇનસ ઇન્ફાઇનાઇટ થી -1/π ઓપન યુનિયન ઓપન 0 ટુ ઓપન ઇન્ફાઇનાઇટ. ઇન્ટરસેક્શન S3 તરીકે શું આવ્યું? 0 to 1 ઓપન 0 ટુ ઓપન 1. અને S4 હું નથી લખતો કારણ એ R છે ને R એટલે કોણ થાય? સંખ્યા રેખા. એટલે જગ્યાના અભાવે આપણે આ 3 નો છેદગણ લઈએ એ જ કોણ બનવાનો? જવાબ. આને લીધે કોઈ છેદગણને અસર થતી નથી. તો સંખ્યા રેખા પ્લોટ કરીએ. માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ. જો તો સૌથી આગળ કોણ? માઇનસ વાળું તો એક જ છે બરાબર, તો એ જ આગળ આવે ને. તો અહીંયા આવવાનું -1/5. એના પછી કોણ આવશે? 0. એના પછી કોણ આવશે? 8/9. અને એના પછી કોણ આવશે? 1. સર કેમ એના પછી 8/9 ની 0 પોઈન્ટ સમથિંગ થાય અને 1 એના કરતા મોટું કહેવાય? તો હવે પહેલાને પ્લોટ કરું તો પહેલું એમ કે છે અહીંયાથી અહીંયા સુધી અને અહીંયાથી અહીંયા સુધીનો જવાબ આવશે બરાબર. બીજું એમ કે છે માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઓપન એટલે આ ભાગ આવશે અને આ ભાગ આવશે. અને ત્રીજું એમ કે છે કે આ ભાગ આવશે 0 to 1 ને, એટલે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી. ચાલો હવે 3 નો છેદગણ લેવો છે તો બોલો. આ લાઈન જે છે એમાં આ બ્લેક લાઈન દેખાય નહીં એટલે આ રિજેક્ટ. આમાં બ્લેક લાઈન દેખાય નહીં એટલે રિજેક્ટ. આમાં રેડ દેખાય નહીં એટલે રિજેક્ટ. આમાં દેખાય છે નહીં એટલે પણ રિજેક્ટ. વધવાનું કોણ છે કે જે 3 લાઈન છે? જો આ લાઈન છે, આ લાઈન છે અને આ બ્લેક લાઈન છે. આ ભાગ આવે? બોલો 1 આવે? 1 આવે નહીં, કારણ બ્લુ માં છે, રેડ માં છે, બ્લેક માં નથી. બોલો 8/9 આવે? હા, એ રેડ માં પણ છે, બ્લુ માં પણ છે, બ્લેક માં પણ છે, એટલે એનો સમાવેશ થાય. તો ફાઇનલ આન્સર કેટલો આવવાનો? અહીંયા લખું છું ક્લોઝ 8/9 ટુ ઓપન 1. આન્સર કેટલો આવવાનો? ક્લોઝ 8/9 ટુ શરૂ કરીને ઓપન 1 સુધી. એટલે એની વેલ્યુ અહીંયાથી લેવામાં આવે ત્યારે જે બંને આપણને બીજ મળે એનો માનાંક હંમેશા કેવો રહેશે? લેસ ધેન 2. એટલે દાખલાની વિશેષતાને સમજે. એટલે મેં કીધું તો આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ભાગ આ છે. આની અંદર એક દાખલો વ્યવસ્થિત, જો કે આટલી લેન્થ વાળો તમને પૂછે નહીં બરાબર, બને ત્યાં સુધી એ લોકો 3-4 મિનિટમાં સોલ્વ થાય એ જ પ્રકારે પૂછે, પણ આપણે તો કોન્સેપ્ટ સોલ્વ કરવાનો હોય, પણ આપણે તો એકદમ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હોય. એટલે આપણે અળવિતરા દાખલા લઈએ છીએ કે જેની અંદર ઘુમાડીને ગમે એવું પૂછે એને આપણે ગ્રાફના બેઝ પર અલગ અલગ શરત બનાવીને બહુ સરળતાથી સોલ્વ કરી શકીએ. પણ એક વસ્તુનું ધ્યાન રાખે, કોઈ પણ અસમતામય સેજે આમ તેમ થઈ ગયું ને તોય ફાઇનલ સોલ્યુશન આમ તેમ થઈ જશે. એટલે ધ્યાન રાખે. અગત્યનું છે લોકેશન ઓફ રૂટ. જે પણ તમને રકમ આપી એનું વિશ્લેષણ કરો અને એના પરથી નક્કી કરો કયો કેસ આવશે, પછી એની જે પણ શરત છે એના રેફરન્સ પર આખું સોલ્વ કરો. બધાનું શું લેવાનું છે? છેદગણ. શું મળશે? ફાઇનલ સોલ્યુશન. જો તો વિદ્યાર્થીઓ બહુ વિશિષ્ટ પ્રકારનો પ્રશ્ન લીધો છે. આની અંદર પણ બહુ બધા કોન્સેપ્ટ ક્લિયર થશે, કારણ આ દાખલો એક કરતા વધારે કેસથી સોલ્વ કરશે. એવું નથી ખાલી એક કેસથી જ દાખલો સોલ્વ થાય. જો ફાઇન્ડ ટી, સ્મોલ ટી ઉકેલવાનો છે એટલે ટી ની વેલ્યુ કઈ રેન્જમાં આવે છે, કેટલા અંતરાલમાં આવે છે મેળવવું છે. ક્વોડ્રેટિક ઇક્વેશન આપણને આપી દીધું છે tx² - 4x + 1. પણ એને હંમેશા કેવું રાખવું છે? ગ્રેટર ધેન 0. ઇક્વલ ટુ નથી. તમને એવું કીધું છે આ જે દ્વિઘાત અભિવ્યક્તિ છે એ હંમેશા કેવી રહેવી જોઈએ? પોઝિટિવ. ગ્રેટર ધેન 0 એટલે પોઝિટિવ. પણ કયા અંતરાલ માટે? પર્ટિક્યુલર ક્લોઝ 3 ટુ ઓપન ઇન્ફાઇનાઇટ માટે.
પર્ટિક્યુલર કોના માટે? ક્લોઝ 3 ટુ ઓપન ઇન્ફાઇનાઇટ. એનો સ્પષ્ટ મીનિંગ એવો થાય 3 થી શરૂ કરીને અનંત સુધી જાવ ને સંખ્યા રેખા પર. એક્સિયમ એટલે ક્યાંથી આવવાનો? સંખ્યા રેખા પર. તો સંખ્યા રેખા પર તમે 3 થી શરૂ કરીને અનંત સુધી જાવ ને ત્યાં સુધી આ હંમેશા કેવું રહેવું જોઈએ? પોઝિટિવ. આવું થાય એના માટે જવાબદાર ટી ની વેલ્યુ મેળવો. હવે જો હું પેલા છે ને અલગ અલગ ગ્રાફ બનાવું એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થાય. જોતા જજો. આપણી પાસે જે પર્ટિક્યુલર 6 ભાગ છે એને આપણે ડ્રો કરીએ અને પછી સમજીએ, કારણ કે એના મદદથી જ કોઈ પણ એક્ઝામ્પલ સરળતાથી સોલ્વ થાય. જેનાથી ગ્રાફ બને છે એને કોઈ પ્રશ્ન નથી આવવાનો. પેલો ગ્રાફ કોના માટે છે? ડી ગ્રેટર ધેન 0. એના પછી સમાન બીજ ઇક્વલ ટુ 0 અને બીજ જ નથી એટલે ડી લેસ ધેન 0. એની અંદર પર્ટિક્યુલર વાત કરીએ તો આ એક્સ અક્ષ છે એ ગ્રેટર ધેન 0 છે, આ આલ્ફા છે, આ બીટા છે. બરાબર? આ આલ્ફા બીટા એ કેવો વિદ્યાર્થીઓ? લેસ ધેન 0. એની વેલ્યુ કેવી છે? લેસ ધેન 0. અને અહીંયા આવવાની એક્સ અક્ષ. આ એ ગ્રેટર ધેન 0 છે, આલ્ફા ઇક્વલ ટુ જ બીટા છે, એક્સ અક્ષ છે. એક્સ અક્ષ છે, આલ્ફા એ જ બીટા છે એટલે સમાન બીજ છે, એ લેસ ધેન 0. બીજ જ નથી મળતા એને ક્યાં દુઃખ છે? એ ગ્રેટર ધેન 0 અને આ જ એક્સ અક્ષ. આ જ એક્સ અક્ષ અને આ કોના માટે? એ લેસ ધેન 0. હવે આપણે એ જોવું છે કે 3 અથવા 3 કરતા મોટી સંખ્યા એટલે 3 થી શરૂ કરીને જમણી બાજુ જાઓ, જવાબ હંમેશા પોઝિટિવ રહેવો જોઈએ. દ્વિઘાત અસમતા આખી કેવી બનવી જોઈએ? પોઝિટિવ. તો ખાસ ધ્યાન રાખે. બોલો, હું જો અહીંયા 3 મૂકી દઉં, અહીંયા 3 મૂકી દઉં, બોલો ચાલે કે નહીં? તમે નક્કી કરજો, ચાલે કે નહીં? જો અહીંયા 3 મૂકી દઉં તો બોલો 3 આગળ મૂલ્ય કેવું? પોઝિટિવ. ને 3 ની જમણી બાજુ ગમે ત્યાં સુધી જાઓ, બોલો હંમેશા મૂલ્ય કેવું આવે? પોઝિટિવ. એટલે હું એવું કહી શકું અહીંયા a ઇન્ટુ એફ ઓફ 3 ગ્રેટર ધેન 0. શું રાખવું પડે? a ઇન્ટુ એફ ઓફ 3 ગ્રેટર ધેન 0 બને કે નહીં? બરાબર. હવે તમે અહીંયા આવો, આ કેસમાં આવો, d ઇક્વલ ટુ 0. જો અહીંયા સર કેમ તમે 3 નથી લેતા? અહીંયા તમે 3 લેવા જાઓ, બોલો નેગેટિવ થાય. અહીંયા 3 લેવા જાઓ તો ઇક્વલ ટુ 0 થાય. અહીંયા 3 લ્યો તો 3 આગળ પોઝિટિવ, પણ 3 કરતા આગળ વધો તો પછી પાછું કેવું બને છે? નેગેટિવ. ચાલે નહીં. 3 થી શરૂ કરીને અનંત સુધી જાઓ, હંમેશા દ્વિઘાત કેવું રહેવું જોઈએ? ગ્રેટર ધેન 0. જે અહીંયા જ શક્ય બને. અહીંયા આવો, ધારો કે હું 3 અહીંયા મૂકવા જાઉં તો 3 આગળ પોઝિટિવ છે, પણ આગળ વધતા એક વખત શું બનશે? 0. લા 3 ની જમણી બાજુ જાવ એક વખત શું બને? 0. એટલે 3 અહીંયા મૂકી શકાય નહીં. બોલો આલ્ફા બીટાની જગ્યાએ 3 લખાય નહીં, કારણ તો ઇક્વલ ટુ 0 બને. તો અહીંયા 3 કમ્પલસરી ક્યાં છે? જમણી સાઈડ છે. બરાબર. અને આ તો એકદમ નફટ. બોલો તમને શું છે ત્યાં 3 મૂકો, અને તમને હું જ પડે ત્યાં 3 મૂકો, ગમે ને 3 મૂકો, આ તો હંમેશા પોઝિટિવ જ છે ને. એટલે અહીંયા 3 મૂકો તો 3 ની જમણી બાજુ પોઝિટિવ, અહીંયા 3 મૂકો તો એની જમણી બાજુ પોઝિટિવ. એટલે આ હંમેશા સત્ય છે, આ હંમેશા પાલન કરે છે. અત્યાર સુધી આ કેસ જ નહોતો આવતો, કારણ કે બીજ મળતા જ નહોતા. પણ આમાં બીજની ક્યાં વાત જ કરી? તમને એવું લખ્યું રૂટ નું નેચર આવું છે, રૂટ નેગેટિવ છે, ઓલ્ટરનેટ છે, અપોઝિટ સાઇન છે, એવું ક્યાંય લખ્યું? ખાલી એવું કીધું કે દ્વિઘાત અસમતા હંમેશા કેવી રહેવી જોઈએ? ગ્રેટર ધેન 0. એટલે આ જે દ્વિઘાત અભિવ્યક્તિ છે હંમેશા કેવી બનવી જોઈએ? પોઝિટિવ. કોના માટે? 3 અથવા 3 ની જમણી બાજુ. બોલો આના માટે સત્ય છે. ખબર પડે છે? એટલે આ પણ સમાધાન કરે છે, આ પણ સમાધાન કરે છે, અને આ પણ સમાધાન કરે છે. તો ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે 3, જો હું આ બંનેને મર્જ કરું તો અહીંયા સુધી એક કેસ તમને દેખાશે કે 3 એ બંને બીજ કરતા મોટું છે. કયો કેસ દેખાય? 3 એ બંને બીજ કરતા મોટું છે. જો 3 બંને બીજ કરતા મોટું હોય તો ઇનડાયરેક્ટલી કયો કેસ લાગુ પડે? કે if any number greater than both the root, case 5. એટલે આ પહેલા બંને છે ને કેસ 5 ની મદદથી સોલ્વ થશે. જ્યારે આ કયો કેસ છે? કે 3 અને 3 ની જમણી બાજુ હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ. બોલો આને કોઈ કેસ જ લાગુ ન પડે, કારણ કે આનો કોઈ કેસ નથી. તો આને કઈ રીતે સોલ્વ કરશું? બોલો આના માટે ચાલે. આમાં તમે 3 મૂકો જમણી બાજુ જાઓ તો હંમેશા કેવું છે? નેગેટિવ. એટલે રિજેક્ટ થાય. આ જ સ્વીકાર્ય છે અને આ સ્વીકાર્ય છે, એટલે આપણે સ્પષ્ટ દર્શાવવું પડે. a એટલે કે x નો સહગુણક કેવો થાય? પોઝિટિવ. અને આપણા કેસમાં a પણ નથી, આપણા કેસમાં તરીકે કોણ છે? t. એટલે આ બધા અત્યારે મેં સમજાવવા એ ફોર્મમાં લખ્યા છે, પણ તમારે ખરેખર x2 નો સહગુણક જ્યારે થિયરી ભણાવી ત્યારે કીધું x2 નો સહગુણક a+1 હોય તો અહીંયા a+1 આવે. x2 નો સહગુણક a2 હોય તો અહીંયા a2 આવે. આપણા કેસમાં t છે એટલે જ્યાં એ દેખાય ને આપણે બધે શું લખશું? t. આ તો સમજાવવા માટે છે. બરાબર.
તો અહીંયા શું થવાનું, જે a એટલે x2 નો સહગુણક કેવો રાખવો પડશે, પોઝિટિવ, તો અપવર્ડ જાય ને, અને કોના માટે સોલ્વ કરશું, d લેસ ધેન 0. વિદ્યાર્થીઓ હવે આપણે આ બંનેના રેફરન્સ પર સોલ્વ કરવું છે, તો આ પહેલા બંને માટે કઈ શરત આવશે, કઈ કન્ડિશન આવશે, તો અત્યાર સુધી ભણી ગયા એમ જ્યારે કોઈ સંખ્યા બંને બીજ કરતા મોટી હોય તો શું લખવું પડે, d ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે ભાઈ એ જગ્યાએ વિધેયનું મૂલ્ય હંમેશા કેવું આવે છે, પોઝિટિવ, એટલે a f(3) કેવું રહેવું જોઈએ, ગ્રેટર ધેન 0. અને થર્ડ કેસ, એ સંખ્યા હંમેશા બંને બીજ કરતા મોટી એટલે ઇનડાયરેક્ટલી વર્ટેક્સ કરતા મોટી, એટલે કે 3 ગ્રેટર ધેન -b/2a લખાય. બરાબર. હવે તમે અહીંયા આવી જાઓ, આના માટેની કન્ડિશનની વાત કરું તો આના માટે ક્યારે સમાધાન થાય, a ગ્રેટર ધેન 0, d લેસ ધેન 0. તો અહીંયા શરત બનવાની છે d લેસ ધેન 0, અને સેકન્ડ નંબર પર શરત બને x2 નો સહગુણક કેવો રહેવો જોઈએ, ગ્રેટર ધેન 0. ઇવન આપણે આ કેસની અંદર એને હંમેશા કેવો રાખવો પડશે, ગ્રેટર ધેન 0. આ ચાલે નહીં. તમે બંને રૂટ કરતા મોટું અહીંયા 3 મૂકી દો તો 3 આગળ કેવું, નેગેટિવ, આગળ જતાય નેગેટિવ, એટલે આ પણ રિજેક્ટ છે, આ પણ રિજેક્ટ છે. એટલે ખાસ ધ્યાન રાખે, આના માટે જ સોલ્વ કરવાનું છે. એટલે જે પણ જવાબ આવે ને એનું ફાઇનલી કન્ક્લુઝન આપણે કાઢશું, પહેલા આની મદદથી સોલ્વ કરી નાખશું કેસ 5 પરથી. પણ એની અંદર x2 નો સહગુણક ક્યારેય નેગેટિવ ચાલશે નહીં, કેવો રહેવો પડે, પોઝિટિવ, એટલે ગ્રાફ આપમેળે કેવો જશે, અપવર્ડ. અને આમાં આ બંને શરત છે, તો આ કેસ 1 છે અને નામ આપીએ કેસ 1. એટલે આટલું સમાધાન થાય ને આ 3 શરતનું અપવર્ડ માટે તો પણ ચાલશે, અથવા એટલે યોગગણ, છેલ્લે આપણે યોગગણ કરવો પડશે, અથવા આ બનશે કેસ 2. ખાસ ધ્યાન રાખે, આ બનશે કેસ 2. એટલે આવું હોય તો પણ રકમનું સમાધાન થશે, આવું હશે તો પણ રકમનું સમાધાન થશે. ફાઇનલી બંનેનો શું લેવો પડે, યોગગણ. એટલે મેં તમને કીધું દાખલો અગત્યનો એટલે છે કે ખાલી કોઈ એક કેસની મદદથી સોલ્વ નહીં થાય, આ પણ એક અલગ કેસ છે. ઇવન એની અંદર હંમેશા કેવું રાખવું પડે છે, અપવર્ડ, ડાઉનવર્ડ પણ ચાલવાના નથી. અને આ અલગથી નવી શરત ડેવલપ કરી, આ હોય તો પણ સમાધાન કરે, આ હોય તો પણ સમાધાન કરે, તો આપણે આ બંનેનો શું લેવું પડશે, યોગગણ. એટલે દાખલાને 2 ભાગમાં વિભાજિત કરું. પહેલા હું કેસ 1 ની વાત કરું તો ત્યાંથી શરૂઆત કરતા પહેલા જે પણ દ્વિઘાત છે tx² - 4x + 1, બોલો આને કમ્પલસરી કોની સાથે સરખાવી દઉં, ax² + bx + c. માટે a બરાબર શું આવી ગયું, t, b બરાબર શું આવવાનું, -4, અને c ઇક્વલ ટુ શું આવવાનું, 1. ઇક્વલ ટુ 0 લખતો નથી કારણ કે આપણે એને કેવું રાખવું છે, ગ્રેટર ધેન 0. બાકી ઇક્વલ ટુ 0 લખીને સરખાવો તોય વાંધો નથી કારણ કે આપણે abc જોઈએ ને, તો a ઇક્વલ ટુ શું આવવાનું, t, b ઇક્વલ ટુ -4, c ઇક્વલ ટુ 1. હવે કેસ 1 ને આધીન હું સોલ્વ કરું છું, નામ આપી દઉં કેસ 1. એમાં 3 ભાગ છે, કયા, અને આ 3 ભાગને સોલ્વ કરવા છતાંય t આવે, એક વખત t મળી જશે 3 ના છેદગણથી, પછી આપણે શું જોવું પડશે, એને લીધે થઈને, કારણ કે t એટલે જ કોણ છે, a, એમાંથી પોઝિટિવ હોય ને એટલું જ સ્વીકારશું, નેગેટિવ માટે સમાધાન થવાનું નથી. શરૂઆત કરીએ તો ભાઈ એની અંદર પહેલી શરત છે d ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો d એટલે અત્યારે આપણા કેસમાં કોણ છે, b² એટલે -4 હોલ સ્ક્વેર લખાય, -4 into a એટલે કોણ, t, into c એટલે 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ તો અહીંયા થવાનું 16 - 4t ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. થોડુંક સાદુરૂપ જો તો 16 - 4t ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. 16 એઝ ઇટ ઇઝ, માઇનસ ને જમણી બાજુ ટ્રાન્સફર કરો એટલે પ્લસ થાય. આ બાજુથી લખીએ તો 4t કેવું મળે, લેસ ઓર ઇક્વલ ટુ 16. 4 વડે ભાગાકાર કરો, અસમતા બદલાય નહીં, 16 ભાગ્યા 4 કરો, 4 આવ્યું. તો અહીંયાથી t ની રેન્જ મળી, t ક્યાંથી ક્યાં સુધી, -∞ થી 4, એટલે t belongs to open -∞ to close 4. જવા દો. બીજી કન્ડિશન પર જઈએ, જો તેમાં બીજી શરત કઈ છે, a into f(3) ઓલવેઝ કેવું રહેવું જોઈએ, ગ્રેટર ધેન 0. 3 એ બંને રૂટની જમણી બાજુ છે એટલે રૂટના બહારના ભાગમાં હંમેશા કઈ શરત આવે, a into f(k) ગ્રેટર ધેન 0. k તરીકે કોણ છે, 3. જો સાદુરૂપ આપીએ તો a એટલે કોણ છે વિદ્યાર્થીઓ, t into f(3). f(3) મેળવવા માટે જ્યાં પણ x દેખાય ત્યાં શું લખશું, 3. તો અહીંયા લખો તો t into 3 હોલ સ્ક્વેર -4 into x ની જગ્યાએ શું આવવાનું, 3 + 1 ગ્રેટર ધેન 0. થોડુંક સાદુરૂપ આપીએ તો અહીંયા બનવાનું t ઇન બ્રેકેટ, અહીંયા બનવાનું 9 into t -12 + 1 ગ્રેટર ધેન 0.
તો t as it is 9 into t minus 12 plus 1 કેટલું થાય minus 11 greater than 0. તો જુઓ તો equal to 0. રૂટ ની વાત કરું તો લિનિયર ઇનઇક્વાલિટી થઈ ને, તો આનું રૂટ શું આવવાનું 0, અને આ 0 ક્યાં થવાનું પર્ટિક્યુલર 11/9 સંખ્યા રેખાનો યુઝ કરીએ. માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ, બોલો આગળ કોણ આવે 0 અને એના પછી કોણ આવે 11/9. એક કઈનો સમાવેશ થાય નહીં, કારણ કે ખાલી ગ્રેટર ધેન, તો પ્લસ માઇનસ પ્લસ, પ્લસ વાળું લેવાનું ને, તો t belongs to open minus infinite to 0 union 11/9 to infinite બનશે. બરાબર, ત્યાંથી આગળ વધીએ તો હજી આપણી પાસે એક કેસ છે. ત્યાંથી આગળ ત્રીજી શરતની વાત કરું તો ત્રીજી શરત કઈ છે 3 greater than minus b/2a. જો તો વિદ્યાર્થીઓ 3 as it is greater than b તરીકે આપણી પાસે કોણ છે b equal to -4, તો માઇનસ ઇન બ્રેકેટ -4 upon a તરીકે કોણ છે t, એટલે અહીંયા આવવાનું 2 into t. સાદુરૂપ આપીએ તો 3 greater than minus minus plus 4/2t થાય, તો 3 greater than 2 common cancel 2/t થાય. આનો સ્પષ્ટ મીનિંગ 2/t less than 3 થયું. અને આ બાજુ ટ્રાન્સફર કરો, કારણ કે અસમતાના નિયમ પ્રમાણે જમણી બાજુ 0 જોવું જોઈએ, તો 2/t - 3 less than 0 લખાય. +3 આ બાજુ આવે તો શું થાય -3, લસા લઈ લ્યો તો 2 - 3t/t કેવું બને less than 0. જો તો ઉપર સ્ટાન્ડર્ડ છે નહીં, સ્ટાન્ડર્ડ લાવવા માટે રિવર્સ લખ નાખો 3t - 2/t, પણ અસમતા બદલાય. જેવો તમે ઉપર માઇનસ વડે ગુણાકાર કરો અસમતા બદલાય. આવું શું કામ કર્યું સ્ટાન્ડર્ડ સ્વરૂપે લાવવા. હવે આ લિનિયર ઇનઇક્વાલિટી દેખાય, તો સંખ્યા રેખાની મદદથી સોલ્વ કરીએ તો જો તો અંશ 0 પર્ટિક્યુલર ક્યાં થાય 2/3 આગળ થાય, અને છેદ 0 ક્યાં થાય છે 0. તો પહેલા કોણ આવવાનું 0 અને પછી કોણ આવવાનું 2/3. અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ, અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ. જો તો વિદ્યાર્થી ઇક્વલ ટુ છે નહીં, એટલે અહીંયા બંનેમાંથી એકનો સમાવેશ નહીં થાય. પ્લસ માઇનસ પ્લસ, પણ એમાંથી આપણને કયું સ્વીકાર્ય છે માત્ર પોઝિટિવ. એમાંથી આપણને સ્વીકાર્ય કયું છે પોઝિટિવ, તો પોઝિટિવ તરીકે શું આવવાનું તો t belongs to open minus infinite to 0 union 2/3 to infinite. આટલું મળે. હવે આ 3 નો છેદગણ કેસ 1 ની અંદર પહેલી બીજી ત્રીજી 3 શરતનો છેદગણ કોણ બને કેસ 1 નું સોલ્યુશન. છેદગણ લઈએ જુઓ, માટે એને S1 નામ આપું, તો S1 ઇક્વલ ટુ આ 3 નો છેદગણ લેવાનો. કોનો છેદગણ છે તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 4, બોક્સ બનાવતો જાઉં છું. છેદગણ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 યુનિયન 11/9 to ઇન્ફાઇનાઇટ ઇન્ટરસેક્શન માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 યુનિયન 2/3 to ઇન્ફાઇનાઇટ. આ 3 નો છેદગણ S1 બનશે. જોઈએ માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ, સૌથી આગળ કોણ આવશે નેગેટિવમાં કોઈ છે નહીં, પહેલું જ 0 આવે, પછી 2/3 આવશે, પછી 11/9 આવશે, કારણ કે આની વેલ્યુ 1 કરતા મોટી, આની વેલ્યુ 1 કરતા નાની, અને એના પછી આવશે 4. તો પહેલું એમ કે છે આટલો ભાગ આવશે. બરાબર. બીજું એમ કે છે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0, એટલે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી, અને 11/9 to ઇન્ફાઇનાઇટ સુધી. અને ત્રીજું એમ કે છે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 એટલે આ ભાગ, અને 2/3 to ઇન્ફાઇનાઇટ એટલે આ ભાગ. બોલો 3 નો છેદગણ કયો આવવાનો? જુઓ તો આ ભાગ બધામાં છે, બરાબર, એટલે એક ભાગ આવવાનો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 ઇન્ટરસેક્શન એક ભાગ આવવાનો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 યુનિયન. બોલો આ ભાગ દેખાય ને 3 માં, તો યુનિયન શું આવવાનું બોલો 11/9 આવે નહીં, કારણ એ છેદગણમાં આમાં નથી ને, એટલે 11/9 ઓપન આવશે. બોલો 4 બધામાં છે, આમાંય છે, આમાંય છે, આમાંય છે, એટલે 4 કેવું આવશે ક્લોઝ. પણ હું એમ કહું છું આ અસ્વીકાર્ય છે, કારણ આપણે તો t ની વેલ્યુ જ મેળવવાની ને, અને આપણને ખબર છે ગ્રાફ હંમેશા કેવો આવવો જોઈએ અપવર્ડ. ડાઉનવર્ડ માટે સમાધાન નથી થતું ને, અપવર્ડ માટે એ એટલે કે xy નો સહગુણક હંમેશા કેવો રહેવો જોઈએ પોઝિટિવ, અને xy નો સહગુણક કોણ છે t, એટલે આ સ્વીકાર્ય નથી, એટલે આ ભાગ રિજેક્ટ થાય. એટલે આ માત્ર આન્સર આ ભાગ રિજેક્ટ થાય, એટલે આ ભાગ રિજેક્ટ થશે, કારણ કે આ લેવાથી તો ગ્રાફ ડાઉનવર્ડ જાય, ને ડાઉનવર્ડ જાય તો શરતનું સમાધાન ન કરે, એટલે આન્સર માત્ર કેટલો આવવાનો 11/9 to 4. આ ભાઈનું સોલ્યુશન 1, એટલે કે કેસ 1. હજી કોણ બાકી છે કેસ 2.
તો હવે કેસ 2 ને અહીંયા હું સોલ્વ કરું છું કારણ કે કેસ 1 સોલ્વ થઈ ગયો છે એટલે એ ભાગના ગ્રાફ હટાવી દઈએ, જગ્યાનો અભાવ પડે જ, દાખલાની લેન્થ આવે. હવે આપણે આને સોલ્વ કરવું છે તો કેસ 2 માટે પહેલી જ શરત કઈ છે? d લેસ ધેન 0. તો ભાઈ d લેસ ધેન 0 એ સોલ્વ નહીં કરવી પડે કારણ કે d ઓલરેડી આપણી પાસે સોલ્વ છે જ. જો તો ખાલી ફરક કયો પડે? d તો એઝ ઇટ ઇઝ જ કહેવાય ને, ગ્રેટર ઓર ઇક્વલ ટુ ની જગ્યાએ શું થાય? લેસ ધેન. તો અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ નું લેસ ધેન, અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ નું લેસ ધેન, અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ નું લેસ ધેન, અહીંયા ગ્રેટર. જો અહીંયા સુધીની વાત કરું તો આટલું સાદુરૂપ કોમન આવે તો અહીંયા આવું રચાય 16 લેસ ધેન. જો ખાસ ધ્યાન રાખે d એટલે આટલું છે, એ તો એ બધામાં સરખું જ આવે એટલે d તરીકે હું સાદુરૂપ આપું તો અહીંયા સુધી સરખું જ આવે. જમણી બાજુ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હતું એની જગ્યાએ મારે શું લખવું પડે? ચાલો અહીંયા સુધી જઈએ તો 16. તો આ d ની વેલ્યુ છે ને સાદુરૂપ આપીને, તો 16 - 4t આપણા કેસમાં કેવું? લેસ ધેન 0. સાદુરૂપ આપીએ તો 60 માઇનસ છે જમણી બાજુ પ્લસ, આ બાજુ લાવીએ તો 4t લેસ ધેન નું શું થાય? ગ્રેટર ધેન. 16 લખાય. આ બાજુથી લખો તો લેસ ધેન ની જગ્યાએ શું લખવું પડે? ગ્રેટર ધેન. 4 વડે ભાગાકાર કરાવો, અસમતા બદલાય નહીં તો 16/4 કેટલું થાય? 4. એટલે અહીંયાથી વેલ્યુ આવી ઓપન 4 ટુ ઇન્ફાઇનાઇટ. કઈ આવશે? ઓપન 4 ટુ ઇન્ફાઇનાઇટ. હજી આપણી પાસે એક બીજો ભાગ છે. તો ભાઈ બીજી શરત શું હતી? જો તો વિદ્યાર્થીઓ a એટલે કે x2 નો સહગુણક કેવો રહેવો જોઈએ? પોઝિટિવ. અને આપણા કેસમાં એ કોણ છે? t. તો t ગ્રેટર ધેન 0. તો અહીંયાથી જવાબ આવ્યો ઓપન 0 થી ઇન્ફાઇનાઇટ. તો ફાઇનલ સોલ્યુશન 2 એટલે આ બંનેનો છેદગણ. તો આ બંનેનો છેદગણ લઈએ તો શું થવાનું? ઓપન 4 ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ટરસેક્શન ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ. તો આ બંનેનો છેદગણ એટલે ઓપન 4 ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ટરસેક્શન ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ થાય. જો સંખ્યા રેખા માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ આગળ 0 પછી 4, આ એવું કે છે 4 ટુ ઇન્ફાઇનાઇટ એટલે આ ભાગ આવે. અને બીજું એવું કે છે આટલે તો અહીંયા સુધી. બોલો બંનેનો છેદગણ એટલે આટલું આવે. એટલે ફાઇનલ આન્સર અહીંયાથી કેટલો આવવાનો? ઓપન 4 ટુ ઇન્ફાઇનાઇટ. 4 નહીં આવે કારણ આમાં નથી, એટલે ઓપન 4 ટુ ઇન્ફાઇનાઇટ. હવે ફાઇનલ સોલ્યુશન લખાય. તો ફાઇનલ સોલ્યુશન એટલે તમે કેસ 1 પ્રમાણે ગણો તો પણ સત્ય, કેસ 2 પ્રમાણે ગણો તો પણ સત્ય. એટલે અથવા આવે. અથવા એટલે શું લેવો પડે? યોગગણ. તો S1 યુનિયન S2. S1 આપણી પાસે કેટલું છે વિદ્યાર્થીઓ? જો આપણી પાસે કેટલું આવ્યું? ઓપન 11/9 ટુ 4 સુધી. યુનિયન S2 આપણી પાસે કેટલું છે? ઓપન 4 ટુ ઇન્ફાઇનાઇટ. જો તો આ 4 ક્લોઝ છે. સંખ્યા રેખા ડ્રો કરું તો જો તો ધ્યાન આપો તો સંખ્યા રેખા પર જ વાત કરીએ તો માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ આગળ કોણ આવવાનું? 11/9. એના પછી કોણ આવવાનું? 4. તો સોલ્યુશન 1 એમ કે છે આટલો ભાગ આવશે. સોલ્યુશન 2 એમ કે છે 4 થી શરૂ કરીને ઇન્ફાઇનાઇટ સુધી આટલો ભાગ આવશે. પણ યોગગણ છે. યોગગણ એટલે અથવા એકમાં હોય તો પણ ચાલે. તો બંનેના યોગગણથી જવાબ શું આવે? આ બધું આવશે. આ એક નહીં આવે કારણ કે 11/9 બ્લુમાં નથી, બ્લેકમાં નથી. 4 આવશે. 4 થી જમણી બાજુ બધું આવશે. તો ફાઇનલ આન્સર કેટલો આવવાનો? ઓપન 11/9 ટુ ઇન્ફાઇનાઇટ. કેટલો આવશે? ઓપન 11/9 ટુ ઇન્ફાઇનાઇટ. એટલે કે t ની વેલ્યુ આમાંથી ગમે મૂકી દો, આ હંમેશા કેવું રહેવાનું? ક્લોઝ 3 ટુ ઇન્ફાઇનાઇટ માટે ગ્રેટર ધેન 0. એટલે અલગ અલગ કેસ બનાવીને ગ્રાફની મદદથી સોલ્વ કરવાના દાખલા પણ આવે. પણ આ દાખલા એડવાન્સ લેવલના કહેવાય. મેઇન ની અંદર આટલી લેન્થ વાળો દાખલો ક્યારે પૂછવાના નથી. એટલે આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. જે રકમ છે એને આધીન આપણાથી ગ્રાફ બનવો જોઈએ. એના પરથી કન્ડિશન ડેવલપ કરીને આખું સાદુરૂપ આપવાનું. કેસ બને તો યોગગણ લેવાનો, કેસની અંદર શું લેવો પડે? છેદગણ. આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે.